ભારતીય રેલવે તરફથી દેશને આજે વધુ 9 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગમાં આ 9 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું। આ 9 વંદે ભારત ટ્રેનમાં જામનગર અમદાવાદ, ઉદયપુર જયપુર, પટના હાવડા, રાંચી હાવડા, રાઉરકેલા ભુવનેશ્વર પુરી, હૈદરાબાદ બેંગ્લોર, વિજયવાડા ચેન્નઈ, તિરુનેલવેલી મદુરાઈ ચેન્નઈ અને કાસરગોડ તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે। આ ટ્રેનમાં 7 એસી ચેર કાર અને 1 એક્ઝિક્યુટિવ ચેર કાર હોય છે। એક્ઝિક્યુટિવ ચેરમાં 39 લોકો અને એસી ચેરમાં 478 લોકો બેસી શકશે। 24 સપ્ટેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર સુવિધા ઉપલબ્ધ થઈ જશે। વંદે ભારત ટ્રેનમાં રિક્લાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એન્ડ બાયો ટોયલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। मुझे इस बात की भी खुशी है कि वंदे भारत का क्रेज लगातार बढ़ रहा है। इससे अब तक 1 करोड़ 11 लाख से ज्यादा यात्री सफर कर चुके हैं और ये संख्या दिनों दिन बढ़ती जा रही है। साथियों, देश के अलग अलग राज्यों और केंद्र शासित प्रदेश के लोगों को अब तक 25 वंदे भारत ट्रेनों की सुविधा मिल रही है। વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વર્તમાન માળખાકીય સુવિધાઓ 140 કરોડ ભારતીય લોકોની આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે। આ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશને નવી ઉર્જા દર્શાવે છે। પીએમ મોદીએ કહ્યું કે 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પહેલાથી જ ચાલી રહી છે અને હવે તેમાં વધુ 9 ટ્રેનોનો ઉમેરો થયો છે। વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સતત વધી રહી છે। અત્યાર સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકો વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી ચૂક્યા છે। પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 11 રાજ્યમાં આવેલ ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી આ ટ્રેનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે। इंफ्रास्ट्रक्चर विकास की ये स्पीड और स्केल 140 करोड़ भारतीयों की आकांक्षाओं से बिल्कुल मैच कर रही है और यही तो आज का भारत चाहता है। यही तो नए भारत के युवाओं, उद्यमियों, महिलाओं, प्रोफेशनल्स, कारोबारियों, नौकरी पेशा से जुड़े लोगों की एस्पिरेशंस है। વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 105મા એપિસોડમાં સંબોધનમાં ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ, G20 સમિટનું સફળ આયોજન અને મિડલ ઇસ્ટ કોરિડોર વિશે વાત કરી। G20 સમિટ બાદ મન કી બાતનો આ પ્રથમ કાર્યક્રમ હતો। પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં G20 સમિટ દરમિયાન તે દ્રશ્ય કોણ ભૂલી શકે જ્યારે ઘણા દેશના નેતાઓ અને મહાનુભાવોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર ભેગા થયા હતા અને આ એ વાતનો મોટો પુરાવો છે કે બાપુ સમગ્ર વિશ્વમાં આદરણીય છે। તેમના વિચારો આજે પણ કેટલા સુસંગત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ પણ મળ્યા છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો છે કે ભાજપ એનડીએના નેતૃત્વ હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં કુલ 350થી વધુ બેઠકો પર જીત મેળવશે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વાર ભાજપની સરકાર રચાશે। ભુવનેશ્વરમાં ઓડિશા લિટરેચર ફેસ્ટિવલમાં એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ આવતા વર્ષે ઓડિશામાં પણ સરકાર બનાવશે, પરંતુ તેમણે પ્રદેશમાં પાર્ટીનો ચહેરો કોણ હશે તેના વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો। ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની કોઈ જાહેરાત કર્યા વિના જ ચૂંટણીમાં જીત મેળવી લીધી છે। ઓડિશામાં પણ અમે આ જ રીતે ચૂંટણી જીતીશું। જો કે તેમણે ભાજપની વ્યૂહરચના વિશે વધુ માહિતી આપી નહોતી।
દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે, જ્યારે રાજસ્થાનમાં પણ અમારી પાર્ટી જીતથી ખૂબ જ નજીક છે. અમને લાગે છે કે અમે રાજસ્થાનમાં પણ જીત મેળવીશું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અમે મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે. ભાજપ લોકોનું ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, જેથી અમે કર્ણાટકમાં એવી રીતે ચૂંટણી લડ્યા કે ભાજપ તેના નેરેટિવને સ્થાપિત કરી શકી નહીં. જાતિની વસ્તી ગણતરીના વિચારથી ધ્યાન ભટકાવવામાં બિધુરી અને નિશિકાંત દુબે સહિતના ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદનો આપે છે. Right now, we are probably winning Telangana. Right. We are certainly winning Madhya Pradesh. We are certainly winning Chhattisgarh. Okay. Rajasthan, we are very close, and we think we'll be able to win. Okay. So that's what it's looking like. Okay. And the lesson was that the BJP wins elections by distracting and not allowing us to construct our narrative. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં કોઈ પણ ઉદ્યોગપતિને પૂછો, જો તેઓ વિપક્ષી દળોને સમર્થન કરે છે તો તેમની શું સ્થિતિ થાય છે. જો કોઈ ઉદ્યોગપતિ વિપક્ષી દળોને ચેક લખી આપે તો તેમની સાથે કેવો વ્યવહાર થાય છે. વર્તમાન સમયમાં અમે નાણાકીય અને મીડિયા એટેકનો સામનો કરી રહ્યા છીએ. જો કે અમે આ સ્થિતિને સારી રીતે સામનો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મેં પહેલા ક્યારેય વિપક્ષી દળોને આવી રીતે કામ કરતા જોયા નથી, કે જ્યાં બંને પક્ષો કોઈ મુદ્દા પર સહમત નથી પરંતુ અન્ય મુદ્દાઓ પર સંમતિ બને છે. આ સ્થિતિના કારણે હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અમે આઈડિયા ઓફ ઇન્ડિયાનું રક્ષણ કરવા માટે લડત શરૂ કરી છે. આ માટે જ અમે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું છે. Please go and ask any businessman in India what happens to them if they support an opposition party. If they were to write a check for any opposition party, ask them what happens to them. Right? So we are facing a financial attack. We are facing a media attack. And we're doing pretty well. We've banded together. I have not seen the opposition working like this before. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન થકી ભાજપ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. દેશમાં અસમાન સંપત્તિ, બેરોજગારી, સમાજના કેટલાક વર્ગોના લોકો સાથે અન્યાય જેવા મુદ્દા પર કોઈ ખાસ ચર્ચા થતી નથી. સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને વટાવી ચૂકી છે. આ મુદ્દાઓ પર ભાજપ ચૂંટણી લડી શકી નથી અને માટે તેમને વિવાદાસ્પદ નિવેદનો આપે છે. આ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવા વન નેશન વન ઇલેક્શન જેવી વાત કરે છે. અમે તેમની વ્યૂહરચના સમજી ગયા છીએ અને આ વખતે તેમને આમાં સફળ નહીં થવા દઈએ. Look, the main issues in India are simple. Concentration of wealth. Huge inequality in wealth, number one. Number two, massive unemployment. Number three, huge unfairness towards the lower caste, towards OBCs, towards tribal communities. These are the issues. Everybody knows them. Price rise. 1,000 rupees cylinder. Right? Now, BJP can't contest those. Right? So, let's have Mr. Biduri make a statement. Let's have, let's get together and sort of have elections together. Let's change the name of India. This is all distraction. We know it. We understand it. And we're not going to let them do it. વર્ષ 2023ના અંત સુધીમાં યોજાવનાર 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે જો યુપીએ સત્તામાં આવશે તો અમારી સરકાર તરત જ મહિલા અનામત બિલનો અમલ લાગુ કરશે. રાહુલ ગાંધીએ મહિલા અનામત તાત્કાલિક અમલ થવો જોઈએ. કોંગ્રેસ અનામત પ્રણાલીને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેલંગાણામાં ભાજપ ક્યારેય હરીફાઈમાં નથી. રાજસ્થાનમાં અત્યારે અમારી સરકાર છે અને અહીંના લોકોમાં સરકાર સામે કોઈ ગુસ્સો નથી. રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી અને મોદી સરકારના સંબંધો પર કેટલાક સવાલ ઉઠાવ્યા. તમામ મોટા ઉદ્યોગો અદાણીને આપવામાં આવ્યા. દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે, પરંતુ કેન્દ્ર સરકાર તેના પર કોઈ ધ્યાન ન રાખતી હોવાનું અને લોકોનું ધ્યાન હટાવતી હોવાનું રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા જેડીએસ પાર્ટી એનડીએ ગઠબંધનમાં સામેલ થતા પાર્ટીના 2 મુસ્લિમ નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
જેડીએસના નેતા સૈયદ શફીઉલ્લાહ સાહેબ અને પ્રવક્તા ફરજાના અશરફે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. શફીઉલ્લાહે કહ્યું છે કે તેમણે જેડીએસ છોડવાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે તેમની પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. શફીઉલ્લાહે પોતાના રાજીનામામાં લખ્યું કે મેં સમાજ અને સમુદાયની સેવા કરવા આકરી મહેનત કરી છે. જોકે મારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે મારી પાસે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અહેવાલ અનુસાર શફીઉલ્લાહ ઉપરાંત જેડીએસના શિવ મૂંગના અધ્યક્ષ એમ શ્રીકાંત અને યુટી આયશા ફરજાના સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસે 22 સપ્ટેમ્બરે કર્ણાટકમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાને બેંગ્લુરુમાં મળ્યા હતા. એનડીએ સાથે ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ હવે જનતા દળના નેતાઓ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે. નિખિલ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જેડીએસ હવે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો એક ભાગ છે. યેદુરપ્પા કર્ણાટક ભાજપના સૌથી મોટા નેતાઓમાંના એક છે. તેથી હું વ્યક્તિગત રીતે તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. વર્ષ 2006-07ના સમયગાળો કે જ્યારે ભાજપ અને જેડીએસે ગઠબંધન કર્યું હતું. યેદુરપ્પાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અને તે માટે તેમણે અનેક પ્રયત્ન કર્યા હતા. As we all know now, JDS and BJP is a part of NDA alliance. So on that basis, Mr. Yediyurappa ji is one of the tallest leaders today in Karnataka, which we all know. So I just came here to take his blessings personally. So we always share a good bonding. In fact, 2006 and 7 government, when BJP and JDS collated, at that time, H.D. Kumaraswamy's tenure as Chief Minister has given a lot of programs, and so did Yediyurappa ji in his tenure. અરુણાચલ પ્રદેશના તેજુમાં પૂર્ણ વિકાસમાં કરવામાં આવેલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે પ્રદેશના લોકો માટે આ ઐતિહાસિક દિવસ છે. 170 કરોડના મૂડી રોકાણ અને 40,000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે થયું છે. વર્ષ 2014માં ઉત્તર પૂર્વમાં માત્ર 9 એરપોર્ટ હતા. વર્તમાન સમયમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા વધીને 17ને પાર પહોંચી છે. તેજુ એરપોર્ટથી ઇમ્ફાલ, ગુવાહાટી અને ડિબ્રુગઢ સાથે સીધી ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એરપોર્ટ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ માટે એરપોર્ટ મહત્વનો ફાળો આપી શકે છે. 170 crore capital investment, 40,000 square foot airport today has been inaugurated only due to the commitment, the determination of the Prime Minister of India, Pradhan Mantri Narendra Modi ji. A state that did not have a single airport in 2014 today boasts of 4 airports. Arunachal Pradesh today has Pasighat, has Tezu, has Zero, has Holongi. 4 airports in the state of Arunachal Pradesh. A region, the northeast, that had only 9 airports today has 17 airports. કોંગ્રેસ પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદે જણાવ્યું છે કે સનાતન ધર્મ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો ધર્મ નિરપેક્ષતા નથી. ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સનાતન ધર્મ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણીથી કરોડો હિન્દુઓની લાગણી દુભાય છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે જે વ્યક્તિ સનાતન ધર્મ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તે ભારતીય હોઈ શકે નહીં. સનાતન ધર્મ વગર ભારતની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારતે વિશ્વ બંધુત્વનો સંદેશ આપ્યો. સનાતન ધર્મનો વિરોધ કરી ભારતની વાત કરવી યોગ્ય નથી. ક્યારે સમાજવાદી પાર્ટીના નેતા તો ક્યારેક ડીએમકેના નેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. સનાતન ધર્મને મિટાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ એવું થશે નહીં. જે વ્યક્તિ સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરશે તેને દેશની જનતા જવાબ આપશે. देखिए, सनातन धर्म को गाली देने का नाम सेक्युलरिज्म नहीं है. भारत एक धर्मनिरपेक्ष राष्ट्र है. सनातन धर्म को रोज गाली देना ये धर्मनिरपेक्षता नहीं है, ये लोकतंत्र नहीं है. करोड़ों हिंदुओं की
धार्मिक भावनाओं को आप ठेस पहुंचाना चाहते हैं? तो अगर कोई नेता सनातन धर्म को मिटाने की बात करता है, सनातन धर्म को गाली देता है, तो भारत का कैसे हो सकता है? सनातन धर्म के बिना भारत की कल्पना भी नहीं की जा सकती है। દેશના ઘણા પ્રદેશોમાં હજુ પણ વરસાદી માહોલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટા ભાગના રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. અનેક વિસ્તારમાં વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મતે રવિવારે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ, આંતરિક કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના ભાગોમાં વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્ર અને અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા. આજે પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, પૂર્વી ગુજરાત, દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરમાં જનજીવન ઠપ થયું છે. માત્ર 4 કલાકમાં 100 મીમીથી વરસાદ થતા શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વરસાદની સ્થિતિ અંગે જે જળ સંગ્રહ થયો છે અને નુકસાન થયું છે તેમની સમીક્ષા કરવા માટે નાગપુર પહોંચ્યા હતા. ફડણવીસે પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને નાગપુરમાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાની બાજુમાં નાના ધંધાવાળાઓ માટે ₹10,000 અને મોટી દુકાન માટે 5 લાખ સુધીના વળતરની જાહેરાત કરી છે. તો હવામાન વિભાગે આગામી થોડા સમય માટે નાગપુર અને આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજમાં રજા જાહેર કરી છે. તેમજ પૂરને કારણે 53 વર્ષીય મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. સીપીઆઈ-એમ પાર્ટીના નેતા બિંદા કરાતે જણાવ્યું છે કે સંસદની કાર્યવાહી દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલી પ્રત્યે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તે મૌખિક લિંચિંગ સમાન છે. કરાતે કહ્યું છે કે જેમ માર્ગો પર લોકોની હત્યા કરવામાં આવે છે તેવી જ રીતે સંસદમાં આ ઘટના મૌખિક લોન્ચિંગ સમાન છે. આવી પ્રવૃત્તિઓ માટે આપણે કાયદામાં ધરપકડની જોગવાઈ છે. કોઈ સાંસદને આવી રીતે કથિત રીતે મૌખિક સાંપ્રદાયિક લિંચિંગ કરવાનો અધિકાર નથી. ભાજપના પ્રતિનિધિ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે ત્યારે લોકોમાં કેવો સંદેશ જશે? जैसे सड़कों पर लिंच करते हैं ना लोगों को, ये पार्लियामेंट में वर्बल लिंचिंग है और उसकी सख्त सजा हमारे देश के कानून है गिरफ्तारी. हम ये मानते हैं कि कोई एमपी को इसकी प्रिविलेज नहीं हो सकती है, कतई प्रिविलेज नहीं हो सकती है कि वो वर्बल लिंचिंग करे, सांप्रदायिक वर्बल लिंचिंग करे, ऐसे गंदे शब्द अपने कॉलीग के बारे में क्योंकि उनका एक विशेष धर्म है इसलिए दे और गिरफ्तार न हो. લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી પર અસંસદીય અને ભદ્ર ટિપ્પણી કરી હતી. સાંસદ નિશિકાંત દુબે પત્ર બાદ હવે ભાજપના લોકસભા સાંસદ રવિ કિશને પણ દાનિશ અલીને લઈને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. રવિ કિશને માંગ કરી છે કે લોકસભા સ્પીકરે તેમના દ્વારા આપવામાં આવેલ માહિતીને તપાસમાં સામેલ કરવી જોઈએ. રવિ કિશને તેમના પત્રમાં કહ્યું છે કે રમેશ બિધુરી દ્વારા કરાયેલ શબ્દોનો ઉપયોગ તદ્દન અયોગ્ય અને અસ્વીકાર્ય છે. આ સાથે જ રવિ કિશને દાવો કર્યો છે કે ભૂતકાળમાં 2 વખત દાનિશ અલીએ ગૃહમાં મારી વિરુદ્ધ પણ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે હું ગૃહમાં મારું પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે કે વસ્તી નિયંત્રણ બિલ 2019 રજૂ કરી રહ્યો હતો ત્યારે દાનિશ અલીએ મને રોકવાનો પ્રયાસ કર્યો. લોકસભાના સ્પીકર રમેશ બિધુરી વિરુદ્ધ તપાસ શરૂ કરે ત્યારે દાનિશ અલીના મામલાને પણ ધ્યાનમાં લેવો જોઈએ. वो टिप्पणी इस तरह से किसी को पर्सनल अटैक जो रमेश बिधूरी जी ने दानिश कुंवर दानिश अली को किया वो जरा भी अच्छा नहीं था और वो शब्द कि मैं उस सब शब्दों को और उनकी बातों को स्टेटमेंट को जरा भी सपोर्ट नहीं करता हूं.
लेकिन बात यह है कि अगर रमेश बिधूड़ी जी पर माननीय सांसद जी पे कार्रवाई हो रही है पार्लियामेंट में, तो कार्रवाई दानिश अली पर भी होनी चाहिए। अब आप पूछेंगे क्यों, तो ये मैं आपको साफ बताना चाहता हूं कि मैं 2 बार सदन में बोलने के लिए खड़ा हुआ था, तो उन्होंने बहुत अभद्र भाषा में मुझ पर कमेंट किए। કેનેડાએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, ત્યારે બંને દેશોના સંબંધો વણસેલા છે। આવી સ્થિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। એનઆઈએ 19 ભાગેડુ ખાલિસ્તાની સમર્થકની સૂચિ જાહેર કરી છે। આ યાદીમાં પરમજીતસિંહ પમ્મા, વદવાસિંહ બબ્બર, કુલવંતસિંહ મથુરા સહિત 19 કથિત ખાલિસ્તાની સમર્થકો સામેલ છે। એનઆઈએ દ્વારા ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંતસિંહ પન્નુની મિલકત જપ્ત કરી। એનઆઈએ આ યાદીમાં સામેલ કરાયેલા તમામ વ્યક્તિ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે અને બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં આશરો લીધો છે। આ તમામ ભાગેડુ ખાલિસ્તાની સમર્થકોની ભારતમાં આવેલી મિલકત જપ્ત કરવામાં આવશે। આ ખાલિસ્તાની સમર્થકો પર આરોપ છે કે તેઓ વિદેશની ધરતી પરથી ભારત વિરોધી પ્રચાર ચલાવે છે। ચીનના જાંગહુમાં આયોજિત એશિયન ઓલિમ્પિક ગેમમાં ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન અપાતા ભારતીય મંત્રીઓમાં રોષ જોવા મળ્યો છે। સમગ્ર બાબત પર ભારત સરકાર પણ આકરી પ્રતિક્રિયા આપી છે। કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ તેમની ચીનની મુલાકાત રદ કરી, તો પૂર્વ ખેલ મંત્રી કિરણ રિજિજુએ પણ કહ્યું છે કે ચીનમાં આવા વર્તનથી દેશભરમાં રોષ છે। કિરણ રિજિજુએ પણ સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલના ખેલાડીઓને ગેમ્સમાં પ્રવેશવા ન આપવાથી અરુણાચલ પ્રદેશની સ્થિતિમાં ક્યારેય કોઈ ફેર નહીં પડે, તે હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે। તેઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને પણ કડક પગલાં લેવા અપીલ કરી છે। જોકે અરુણાચલ પ્રદેશની 3 મહિલા વુસુ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ ન કરી શકી। 3 ખેલાડીઓને હાંગઝો એશિયન ગેમ્સ કમિટીએ મંજૂરી આપી હતી, પરંતુ તેમના એક્રેડિટેશન કાર્ડ ડાઉનલોડ કરવામાં ન આવ્યા હતા અને ચીનના વિઝા મેળવવા માટે એક્રેડિટેશન કાર્ડ બનાવવું જરૂરી છે।